ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 5 મેગ્નેટિઝમ એન્ડ મેટર ચાલી રહ્યું છે। આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક અને આપણી જે એનસીઈઆરટી બુક છે એ એનસીઈઆરટી નો ટોપિક નંબર છે 5.4 પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર। પૃથ્વીનું ચુંબકત્વ પૃથ્વીની આસપાસ પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો। જેવી રીતે પૃથ્વીની આસપાસ ગુરુત્વીય ક્ષેત્ર પ્રબળમાન છે, એવી જ રીતે પૃથ્વીની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પણ છે। પ્રશ્ન એ થાય છે કે આવું ચુંબકીય ક્ષેત્ર આવ્યું ક્યાંથી? એક મોટો પ્રશ્ન છે। દાખલા તરીકે આપણે પૃથ્વી લઈ લઈએ, આ પૃથ્વીનો ગોળો છે। તો મિત્રો પૃથ્વીના ગોળામાં એક એવી કલ્પના કરવામાં આવી વર્ષો પહેલા કે જાણે કે અહીંયા આવું એક ગજિયો ચુંબક રહેલો છે, ઓકે, જેનો અહીંયા નોર્થ છે અને અહીંયા સાઉથ છે, અને આ નોર્થમાંથી બધી ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર નીકળી સાઉથમાં આ રીતે દાખલ થાય છે। આવું પૃથ્વીની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તમાન છે એવું વિચારવામાં આવે છે। અચ્છા, ક્ષેત્ર તો આવું જ છે, એ ફૂલ એન્ડ ફાઇનલ છે, અને એવું કહેવામાં આવે છે એ પૃથ્વીની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર 10⁻5 ટેસ્લાના ક્રમનું આપણને મળે છે। ઓકે મિત્રો, ઓકે, હવે આ ચુંબકીય ક્ષેત્ર 10⁻5 ના ક્રમનું મળ્યું। પ્રશ્ન એ થાય છે કે ચુંબકીય ક્ષેત્ર શા માટે મળ્યું? તો સૌથી પહેલા તો એવો વિચાર આવ્યો કે જાણે કે તેના કેન્દ્રમાં વ્યાસ પર, આ જે આખી પૃથ્વી છે એ પૃથ્વીના વ્યાસ પર એક મોટો ગજિયો ચુંબક હોવો જોઈએ, કેમ કે ચુંબકીય ક્ષેત્ર એવું જ મળે છે કે જેવું ગજિયા ચુંબકમાં મળે છે। પણ આ વાત સ્વીકારી શકાય તેમ નથી, કેમ કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર, અને જો તેનો વ્યાસ કરીએ તો 6400 નો ડબલ, તો આટલો લાંબો મહાકાય ગજિયો ચુંબક પૃથ્વીના પેટાળમાં હોય તે વાત સ્વીકારી શકાય તેમ નથી। એટલે આ વાત ખોટી છે। પણ એક વાત ફાઇનલ છે કે ચુંબકીય ક્ષેત્ર તો આ ગજિયા ચુંબક જેવું જ છે। તો બીજો પ્રશ્ન એ થયો કે આવું ચુંબકીય ક્ષેત્ર કેમ થયું? તો એનું કારણ છે કે જે પૃથ્વી છે તે પોતાની ધરીની આસપાસ ફરે છે, અને પૃથ્વી જ્યારે ફરે છે ત્યારે પૃથ્વીના ભૂગર્ભની અંદર જે ધાત્વિક પદાર્થો રહેલા છે, લોખંડ છે, નિકલ છે, કોપર છે, ઓકે, આ બધી જે ધાતુઓ છે એ ધાતુઓ ના પિગલિત જે અવસ્થાના સ્વરૂપ જે છે એ અંદર વલયો આ રીતે ફરતા હોય છે, અને એ વલયો ફરવાને કારણે અંદર ચુંબકીય મોમેન્ટ પ્રેરિત થાય છે, અને એ મોમેન્ટ એવી છે કે જાણે આ ગજિયો ચુંબક હોય। તો આને કારણે આ જે વલયો જે ફરે છે, હા, લાવા કહેવાય, જેને આપણે લાવા તરીકે ઓળખીએ છીએ। તો પૃથ્વીના ભૂગર્ભમાં અંદર રહેલો લાવા એ પૃથ્વીના ભ્રમણને કારણે લાવા પણ ભ્રમણ કરે છે, અને ભ્રમણને કારણે એ અંદર આ રીતે ચુંબકીય ક્ષેત્ર આપણને ક્રિએટ થતું મળે છે। આવે છે વાત સમજમાં? ઓકે, તો આપણે હાલ એવું વિચારીશું કે પૃથ્વીના ભૂગર્ભમાં આ રીતે એક મેગ્નેટ રહેલો છે। ઓકે, તો હવે જો મેગ્નેટ આવે તો આ પ્રમાણેનું ચુંબકીય ક્ષેત્ર આવે, અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 10⁻5 ટેસ્લાના ક્રમનું છે। ઓકે, હવે આપણે એક નવા શબ્દ પર જઈએ, અને એ શબ્દ છે પૃથ્વીને બે પ્રકારના ઉત્તર દક્ષિણ છે। કેવી રીતે સમજીએ?
આ મિત્રો પૃથ્વી છે, તો પૃથ્વી જે પોતાની ધરીની આસપાસ ફરે છે, આ ધારી લો કે પૃથ્વીની પોતાની ધરી છે. ઓકે, તો આ પૃથ્વી જે પોતાની ધરીની આસપાસ ફરે છે તે ધ્રુવોને નોર્થ સાઉથ તરીકે ઓળખીશું. ઓકે, તો મિત્રો આ જે નોર્થ છે ઉત્તર અને આ દક્ષિણ, મિત્રો આને ભૌગોલિક ઉત્તર દક્ષિણ તરીકે ઓળખવામાં આવે છે. અને આને ભૌગોલિક દક્ષિણ તરીકે ઓળખીશું. પૃથ્વી જે ધરીની આસપાસ ફરી તે ઉત્તર દક્ષિણ આપે છે. આ સાચા ઉત્તર દક્ષિણ છે. આપણે જે ઉત્તર દક્ષિણ દિશા સ્વીકારેલી છે એ આ છે. પૃથ્વી જે ધરીની આસપાસ ફરે છે એ આ ભૌગોલિક ઉત્તર અને આ ભૌગોલિક દક્ષિણ છે. ઓકે, ચાલો. પણ આપણે જે મહાકાય ચુંબકની વાત કરી એ મહાકાય ચુંબકને કારણે ઉત્તર દક્ષિણ કંઈક આ રીતે મળે છે. ઓકે, એટલે એ જે આપણું જે કાલ્પનિક ચુંબક છે, પહેલા પ્રશ્નનો છેલ્લો મુદ્દો છે એ તમને અહીંયા ક્લિયર થઈ જશે. આ જે ભાગ છે આ કાલ્પનિક ચુંબક છે નહીં. ઓકે, તો આ જે કાલ્પનિક ચુંબક છે એ કાલ્પનિક ચુંબકનો અહીંયા નોર્થ છે અને અહીંયા સાઉથ છે. તો આ નોર્થમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી અને આ સાઉથમાં દાખલ થઈ. વધારે ક્ષેત્ર રેખા દોરીને કન્ફ્યુઝ કરવા માંગતો નથી, એટલે માત્ર બે જ ક્ષેત્ર રેખાઓ અહીંયા દોરીશ. હવે છે વાત સમજમાં. એટલે આ નોર્થ એ કાલ્પનિક ચુંબકનો નોર્થ છે. પણ આ દિશાને શું કહેવાય? અહીંયા તમે જોઈ શકો છો આ જે દિશા છે એ ઉત્તર અને દક્ષિણ છે. તો એવી જ રીતે આ જે દિશા બને છે મિત્રો, આ દિશા અને આ દિશા, આ પણ ઉત્તર જ છે અને આ દક્ષિણ છે. તો જો બે દક્ષિણ મળ્યા. આ જે દક્ષિણ થયો આ દક્ષિણ એ ભૌગોલિક દક્ષિણ છે અને આ જે દક્ષિણ છે એ ચુંબકીય દક્ષિણ છે. આ કયો દક્ષિણ થયો? ચુંબકીય દક્ષિણ. આ કયો દક્ષિણ થયો? ભૌગોલિક દક્ષિણ. એ જ રીતે આ કયો ઉત્તર થયો? ભૌગોલિક ઉત્તર. અને આ કયો ઉત્તર થયો? ચુંબકીય ઉત્તર. આ બંને વચ્ચે, આ ઉત્તર અને આ ઉત્તર, એ બંને વચ્ચેનો જે ખૂણો છે એ 11.3 અંશનો બને છે. કેટલાનો બને છે? 11.3 અંશ. આવી વાત સમજમાં? ઓકે, હવે આપણે જરા સમજીએ. તો અહીંથી જો ફરી પાછું કોઈ કદાચ એવું વિચારે કે લખે છે દક્ષિણ પણ અહીંયા n આપે છે. આ n એ કાલ્પનિક ચુંબકનો ઉત્તર છે. છેલ્લા ત્રણ મુદ્દા, જે છેલ્લો મુદ્દો છે ત્યાં તમને સ્પષ્ટ લખ્યું છે કે દક્ષિણ દિશામાં કાલ્પનિક ચુંબકનો ઉત્તર છે અને ઉત્તર દિશામાં કાલ્પનિક ચુંબકનો દક્ષિણ છે. ક્લિયર? હા, એટલે અહીંથી ક્ષેત્ર રેખા બહાર નીકળીને અહીંથી દાખલ થઈ. તમારી બુકમાં જે આકૃતિ આપેલી છે તેમાં આ રીતે ક્ષેત્ર રેખા બહાર નીકળેલી છે અને આ રીતે ક્ષેત્ર રેખા અહીંયા દાખલ થાય છે. બરાબર છે? ફરી પાછું, આ દક્ષિણ ભૌગોલિક, આ દક્ષિણ ચુંબકીય, આ ઉત્તર ભૌગોલિક અને આ ઉત્તર એ ચુંબકીય ઉત્તર છે. ઠીક છે મિત્રો? અચ્છા, હવે આ બંને વચ્ચેનો ખૂણો તો કે 11.3 અંશ. તમારી બુકમાં સ્પષ્ટ રીતે જણાવેલું છે કે આ જે ચુંબકીય ઉત્તર છે તે ઉત્તર કેનેડામાં આવેલું છે. અને આ જે ચુંબકીય દક્ષિણ છે
એ એન્ટાર્કટિકામાં આવેલું છે. આ ક્યાં આવેલું છે? ઉત્તર કેનેડામાં. અને આ ક્યાં આવેલું છે? એન્ટાર્કટિકામાં. ઉત્તર કેનેડા માટેનું આ જે સ્થળ છે અહીંયા ગાડી આને ધ્રુવ તરીકે ઓળખાય. જો અહીંયા તમે જોશો આને લંબ એટલે વિષુવવૃત્ત અને આને લંબ એટલે મેગ્નેટિક વિષુવવૃત્ત. વિષુવવૃત્તિ બે પ્રકારના થાય. આને તમે લંબ દોરશો એટલે ભૌગોલિક વિષુવવૃત્ત, આને લંબ દોરશો એટલે મેગ્નેટિક વિષુવવૃત્ત. તો એ જ રીતે આ ધ્રુવ છે, આ ભૌગોલિક ધ્રુવ છે અને આ ચુંબકીય ધ્રુવ છે. આ ચુંબકીય ધ્રુવ ઉત્તર કેનેડા પાસે અને ચુંબકીય ધ્રુવનો દક્ષિણ એ એન્ટાર્કટિકા પાસે છે. ઓકે, આનો તમને અક્ષાંશ રેખાંશ પણ આપેલો છે જે તમને સ્પષ્ટ રીતે કીધેલું છે કે 79.74 એ નોર્થમાં છે. 79.74 નોર્થની અંદર તમને એ આપવામાં આવેલો છે. ઓકે, અને એ જ પ્રમાણે આના માટે તમે જોશો તો એ 79.74 એ સાઉથમાં તમને આપવામાં આવેલો છે. સમજમાં આવે છે વાત? ક્લિયર? ઓકે, ચાલો એ જ રીતે તમે જોશો તો આના માટે ઈસ્ટ વેસ્ટ પણ આપવામાં આવેલો છે. આનો જે ઈસ્ટ છે એ 108.22 ઈસ્ટમાં છે. 108.22. ઓકે, અને આના માટેનો જે વેસ્ટ તમને આપવામાં આવેલો છે એ 71.88 વેસ્ટ નો તમને આપવામાં આવેલો છે. ઓકે, તો એક વાત ક્લિયર થઈ કે આપણી પાસે બે ઉત્તર, જો આ બી ઉત્તર, આ બી ઉત્તર. અચ્છા, રણ પ્રદેશમાં આપણે ખોવાઈ ગયા તો જે હોકા યંત્રનો ઉપયોગ કરીએ તો હોકા યંત્રની સોય આપણને જે ઉત્તર દિશા આપે છે એ આ છે, મેગ્નેટિક ઉત્તર. અને આપણે એ મેગ્નેટિક ઉત્તર સાથે 11.3 અંશના ખૂણાથી વળી જઈશું તો એ ભૌગોલિક ઉત્તર તરફ આપણને લઈ જશે. એટલે હોકા યંત્ર એ જે ઉત્તર દક્ષિણ દિશા આપે છે એ મેગ્નેટિક છે. આ જ રીતે સમુદ્રની અંદર પણ હોકા યંત્ર આપણે વાપરીશું પણ એ ઉત્તર દક્ષિણ એ મેગ્નેટિક છે. અચ્છા, સૂર્યને ઉગવા આથમવા માટે જે આપણે ઉત્તર દક્ષિણ દિશાની વાત કરીએ, સાચી ઉત્તર દક્ષિણ કઈ? તો કે પૃથ્વીના ભ્રમણની ઉત્તર દક્ષિણ. આ છે વાત સમજમાં? ઓકે, ચાલો આટલી વાત જો આપણી ક્લિયર થઈ હોય તો હવે નેક્સ્ટ પોર્શન ની અંદર હવે આપણે આગળ વધીએ. તો આટલું જોયા પછી આપણે હવે બે શબ્દ સમજવાના છે, મેગ્નેટિક ડિક્લિનેશન, મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિકલ મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન. મેરિડિયન એટલે સમતલ થાય. કોને કહીશું મેગ્નેટિક મેરિડિયન અને કોને કહીશું આપણે ચુંબકીય મેરિડિયન? તમે પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળ પાસે ઊભા છો. ઓકે, તો દાખલા તરીકે તમે જે સ્થળ પાસે ઊભા છો તે સ્થળ, બરાબર સાંભળજો ધ્યાનથી, અંદર વ્યાખ્યા આપેલી છે. તમે જે સ્થળ પાસે ઊભા છો તે સ્થળ અને પૃથ્વી જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે તે અક્ષ, મતલબ કે ભૌગોલિક ઉત્તર દક્ષિણ, ત્રણને સમાવતું જે કાલ્પનિક જે પૃષ્ઠ તૈયાર થાય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે પૃથ્વીનો ગોળો છે. ઓકે, તો આ પૃથ્વીના ગોળામાં આ અક્ષને અનુલક્ષીને તમારી પૃથ્વી ફરે છે. હકીકતમાં આ ખોટું છે. પૃથ્વીની જે અક્ષ છે જેને અનુલક્ષીને ફરે છે થોડું ત્રાંસું છે. આ રીતે એકદમ સ્ટ્રેટ નથી, પણ આપણે સમજવા માટે આ પ્રમાણે લઈ શકીએ. ઓકે, તો જે અક્ષને અનુલક્ષીને ફરે છે તે અક્ષ, ઓકે, ચાલો તે અક્ષ લઈ લીધી જેને તમે રેખાંશ તરીકે પણ ઓળખી શકો. ઓકે, ચાલો એ અક્ષ અને જે બિંદુ પર તમે ઊભા છો તે બિંદુ,
એ ત્રણ વસ્તુને સમાવતું જે કાલ્પનિક સમતલ બને છે, આ રીતે એ કાલ્પનિક સમતલને ભૌગોલિક મેરિડિયન તરીકે ઓળખી શકાય. શું કીધું મિત્રો? દાખલા તરીકે અહીંયા એક આપણે નાનકડી આકૃતિ આપણે અલગથી ડ્રો કરીએ. આ પૃથ્વીનો ગોળો આ અક્ષને અનુલક્ષીને ફરે છે. ઓકે, તો મિત્રો અહીંયા આ જે ત્રુટક રેખા આકારે દાખલા તરીકે આ પૃથ્વીનો હું આ પ્રમાણે આડછેદ લઈશ તો મને આ જે સમતલ મળ્યું એ સમતલને આપણે ભૌગોલિક મેરિડિયન તરીકે ઓળખીશું. ઓકે, તો ભૌગોલિક મેરિડિયન એટલે પૃથ્વીની સપાટી પર તમે જે બિંદુ પર ઊભા છો તે બિંદુ અને ભૌગોલિક ઉત્તર દક્ષિણ, અને ભૌગોલિક ઉત્તર દક્ષિણ નથી બોલવું તો રેખાંશ, તેને સમાવતા કાલ્પનિક સમતલને ભૌગોલિક મેરિડિયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આજે આખો છેદ પડ્યો પૃથ્વીનો તે ભૌગોલિક મેરિડિયન થયો. અચ્છા, આ જે રીતે હું આ અક્ષની વાત કરું તો આ શું થયો? આ બી ઉત્તર દક્ષિણ જ છે, પણ એ કયો? મેગ્નેટિક ઉત્તર દક્ષિણ. તો કે તમે જે સ્થળ પર ઊભા છો તે સ્થળ અને મેગ્નેટિક ઉત્તર દક્ષિણ તેને સમાવતું આ જે સમતલ બને છે કાલ્પનિક સમતલ, એ બંને એ ત્રણે ત્રણમાંથી મળતા કાલ્પનિક સમતલને મેગ્નેટિક મેરિડિયન તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું, ભૌગોલિક મેરિડિયન એટલે શું? તમે જે સ્થળ પર ઊભા છો તે સ્થળ અને પૃથ્વી જે ધરીની આસપાસ ફરે છે અથવા તો તે સ્થળ પાસેનો સાચો ઉત્તર દક્ષિણ અથવા તો એ સ્થળ પાસેની ભ્રમણાક્ષ, ત્રણે ત્રણ વસ્તુમાંથી પસાર થતો જે કાલ્પનિક સમતલ છે એ કાલ્પનિક સમતલને આપણે ભૌગોલિક મેરિડિયન કહીશું. અને તમે જે સ્થળ પાસે ઊભા છો તે સ્થળ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ તેમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને મેગ્નેટિક મેરિડિયન કહીશું. તો દેખીતી રીતે ભૌગોલિક મેરિડિયન અને આ જે મેગ્નેટિક મેરિડિયન છે મિત્રો, શું કીધું? ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન છે એ બંને એ જુદા જુદા સમતલો આપણને મળી જશે. આવે છે વાત સમજમાં? વાત ક્લિયર થાય છે? ઓકે, તો આ બે શબ્દ આપણે અહીંયા ક્લિયર થયા. ભૌગોલિક મેરિડિયન કોને કહીશું અને ચુંબકીય મેરિડિયન કોને કહીશું? આવે છે વાત સમજમાં? ઓકે, ચાલો આને તમે શોર્ટમાં જીઓગ્રાફિકલ મેરિડિયન એટલે MG તરીકે પણ ઓળખી શકાય. મેરિડિયન એટલે M, G એટલે જીઓગ્રાફિકલ, અને ચુંબકીય મેરિડિયન એટલે M, મેગ્નેટિક મેરિડિયન, આ રીતે પણ આપણે સમજી શકીએ. સમજમાં આવે છે વાત? હા, ઓકે. તો મિત્રો, તમારી પાસે ચુંબકીય સોય હોય, તમારી પાસે ચુંબકીય સોય હોય તો જવાબ આપો, એ ક્યાં સ્થિર થશે? સિમ્પલ, મેગ્નેટિક ઉત્તર દક્ષિણમાં સ્થિર થશે. સમજમાં આવી વાત? એટલે ચુંબકીય સોય કોઈ પણ જગ્યા પર, આપણને ખબર છે કે તમે ચુંબકીય સોયને ભ્રમણ આપીને છોડી દો તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થશે, પણ એ ઉત્તર દક્ષિણ એ કયા હશે? આપણા આ મેગ્નેટિક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થવાના છે. ઠીક છે મિત્રો? ઓકે, આટલું જોયા પછી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજવા માટે ત્રણ પ્રાચલો આપણને આપેલા છે. આ પ્રાચલો એટલે શું? તો કે તેના ઘટકો છે. ત્રણ પ્રાચલોમાં પહેલો પ્રાચલ છે ડેક્લિનેશન, જેને કેપિટલ D તરીકે ઓળખીશું. બીજો પ્રાચલ છે ડીપ એંગલ, જેને કેપિટલ I અને નમન કોણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે,
અને ત્રીજું ચુંબકીય ક્ષેત્રના ઘટકો. આ ત્રણ વસ્તુનું નોલેજ હોવું જરૂરી છે, નહીતર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વધારે માહિતી આપણે મેળવી શકવાના નથી. ફરી પાછા, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજવા માટે કેટલા પ્રાચલો છે? 3 પ્રાચલો. અચ્છા, આ બે શબ્દ તો આપણે સમજી લીધા. ભૌગોલિક મેરિડિયન કોને કહીશું અને ચુંબકીય મેરિડિયન કોને કહીશું? ઓકે, ચાલો આ બે શબ્દ સમજ્યા. હવે આપણી પાસે 3 શબ્દ કે જેને ચુંબકીય ક્ષેત્રને સમજવા માટેના પ્રાચલો કહેવાય. એક ડેક્લિનેશન, જેને કેપિટલ ડી કહીશું. નંબર 2 ડીપ એંગલ અથવા નમન કોણ, જેને કેપિટલ આઈ કહીશું. અને ત્રીજું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટેના ઘટકો છે. ઓકે, ચાલો તો આ 3 વસ્તુને એટલે કે 3 પ્રાચલોને હવે આપણે સમજીએ. ઓકે, તો આપણે પહેલો શબ્દ સમજીએ ડેક્લિનેશન. આ ડેક્લિનેશન એટલે શું? મિત્રો, તમે પૃથ્વી પર કોઈ સપાટી પાસે ઉભેલા છો, તો તે સપાટી પાસે ચુંબકીય સોયને તમે ગોઠવશો તો એ ચુંબકીય સોય જે તમને ઉત્તર દક્ષિણ દિશાનું સૂચન કરે છે, સમજી લો કે આ ચુંબકીય સોય છે. તો મિત્રો, આ ચુંબકીય સોય જે તમને ઉત્તર દક્ષિણ દિશાનું સૂચન કરે છે એ ભૌગોલિક ઉત્તર દક્ષિણ છે. અને તે બિંદુ પાસે જે તમારો સાચો ઉત્તર દક્ષિણ છે, આ પણ ઉત્તર દક્ષિણ અને એ સાચો છે, તો એ બંને વચ્ચે રચાતો ખૂણો એને આપણે ડેક્લિનેશન કેપિટલ ડી તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું, ડેક્લિનેશન કોને કહીશું? પૃથ્વીની સપાટી પર કોઈ બિંદુ પાસે તમે ઉભેલા છો, ત્યાં ચુંબકીય સોયે દર્શાવેલો મેગ્નેટિક ઉત્તર દક્ષિણ અને તે સ્થળ પાસેના સાચા ઉત્તર દક્ષિણ વચ્ચે રચાતા ખૂણાને ડેક્લિનેશન ડી તરીકે ઓળખવામાં આવે છે. તો સ્થળ બદલાય તેમ ડેક્લિનેશન ડી પણ બદલાશે, કેમ કે જુદા જુદા સ્થળ પાસે મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિકલ મેરિડિયન વચ્ચેનો, સાદા શબ્દોમાં પૃથ્વીની કોઈ સપાટી પાસે ભૌગોલિક મેરિડિયન અને જીઓગ્રાફિકલ મેરિડિયન વચ્ચે રચાતા ખૂણાને પણ ડેક્લિનેશન કહેવાય. આ ડેક્લિનેશનની 2 વ્યાખ્યા થઈ. પહેલી વ્યાખ્યા કે કોઈ સ્થળ પાસે ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને સાચા ઉત્તર દક્ષિણ વચ્ચે રચાતો ખૂણો એટલે ડેક્લિનેશન. બીજી વ્યાખ્યા, કોઈ સ્થળ પાસે ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને મેગ્નેટિક ઉત્તર દક્ષિણ એટલે કે ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચે રચાતા ખૂણાને ડેક્લિનેશન કેપિટલ ડી તરીકે ઓળખીશું. ઠીક છે મિત્રો, આ કેપિટલ ડી જેમ અક્ષાંશ વધે તેમ આપણને વધારે મળે છે, અને અક્ષાંશ ઓછો તેમ કેપિટલ ડી ઓછું. મતલબ કે વિષુવવૃત્ત પર એ ડેક્લિનેશન સૌથી ઓછું મળે છે. ભારત માટે ડેક્લિનેશન ખૂબ નાનો છે. ફરી પાછું, અક્ષાંશ જેમ મોટો તેમ ડેક્લિનેશન મોટો. અક્ષાંશ જેમ મોટો તેમ ડેક્લિનેશન કેવો મળશે? મોટો મળશે. એનો મતલબ કે અક્ષાંશ જેમ નાનો તેમ ડેક્લિનેશન નાનો. એટલે જે વિષુવવૃત્ત છે, વિષુવવૃત્ત પાસે ડેક્લિનેશન ખૂબ જ નાનો મળે છે. અને એ સારામાં સારું ઉદાહરણ આપણું ભારતનું છે. ભારત માટે આ ડેક્લિનેશન ખૂબ નાનો છે. 2 ઉદાહરણ તમને આપવામાં આવેલું છે. એક તો દિલ્હી અને બીજું મુંબઈ. દિલ્હી માટેનો જે ડેક્લિનેશન છે એ 41 મિનિટ આપેલો છે, 41 મિનિટ. અને જે ડેક્લિનેશન છે એના માટેનો 58 મિનિટ છે. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? તો આ થયો આપણો ડેક્લિનેશન.
ઓકે, ચાલો હવે આપણે સમજવા માટે જઈએ ડીપ એંગલ. ઓકે મિત્રો, ડીપ એંગલ હવે આપણે સમજીએ. આ ડીપ એંગલ એટલે અહીંયા આપણે જોઈએ તો આપણી આ જે ક્ષેત્ર રેખાઓ છે એક ક્ષેત્ર રેખા જો અહીંથી બહાર નીકળી અને અહીંથી દાખલ થઈ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ક્ષેત્ર રેખા એ સપાટીને પૂરેપૂરી લંબ છે. અહીંયા જો તો આ ક્ષેત્ર રેખા પણ સપાટીને પૂરેપૂરી લંબ છે, પણ અહીંયા તમે જુઓ તો આ ક્ષેત્ર રેખા આ સપાટીને સમાંતર છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાએ સપાટી સાથે બનાવેલા ખૂણાને ડીપ એંગલ કહેવાય. એકદમ સિમ્પલ ભાષામાં વ્યાખ્યા. ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની સપાટી પર દરેક સ્થળ પાસે જુદી જુદી દિશામાં છે. તમે આખો જે ગોળો વિચારો તો અહીંથી ક્ષેત્ર રેખા નીકળી આ રીતે દાખલ થઈ, અહીંથી ક્ષેત્ર રેખા નીકળી આ રીતે દાખલ થઈ. બરાબર છે. તમે એક દડો લો, એક ટાંકણી નીચે બાંધો, એક ઉપર બાંધો અને દોરીને તમે વીંટાળો તો એ ક્ષેત્ર રેખા એ સપાટી પાસે જુદી જુદી રીતે અંદર દાખલ થાય. તો ક્ષેત્ર મૂલ્ય તો મેં તમને કહી દીધું 10⁻⁵ ટેસ્લા, પણ જે ક્ષેત્ર રેખા છે એ સપાટી સાથે જુદી જુદી રીતે વળગેલી છે. કોઈક જગ્યા પર લંબ છે તો કોઈક જગ્યા પર સમાંતર છે અને કોઈક જગ્યા પર લંબ પણ નથી, સમાંતર નથી, કોઈ ખૂણો બનાવે છે. તો આ ક્ષેત્ર રેખા પૃથ્વીની સપાટી સાથે જેટલા અંશથી નમેલી છે તેને ડીપ એંગલ અથવા તો નમન કોણ તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું? આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ પૃથ્વીની સપાટી સાથે જે રીતે નમેલી છે તેને આપણે શું કહીશું? ડીપ એંગલ અથવા તો નમન કોણ. ઓકે, એક સાદી ભાષામાં જો તમને કહું તો ચુંબકીય સોય, ચુંબકીય સોય. આ ચુંબકીય સોયને તમે ભૌગોલિક મેરિડિયનમાં રાખો તો એ જે ચુંબકીય સોય છે મિત્રો, સમજો મારી પાસે બે મેરિડિયન, આ ભૌગોલિક મેરિડિયન અને આ મેગ્નેટિક મેરિડિયન છે. આ ભૌગોલિક મેરિડિયન અને આ મેગ્નેટિક મેરિડિયન. હવે હું ચુંબકીય સોયને ભૌગોલિક મેરિડિયનમાં રાખું છું તો એ ચુંબકીય સોય ક્યાં ફરી જશે? મેગ્નેટિક મેરિડિયનમાં. તો એ જેટલી ફરી એને આપણે ડીપ એંગલ, આપણે ડેક્લિનેશન કહીશું. પણ એ મેગ્નેટિક મેરિડિયનમાં પણ થોડીક નમી જશે. તો એ જેટલી નમે છે તેને આપણે શું કહીશું? ડીપ એંગલ. આવે છે વાત સમજમાં? ચિત્ર થાય છે ક્લિયર? મિત્રો ફરી પાછું ચુંબકીય સોય એ હકીકતમાં અહીંયા હું તમને એક આકૃતિ ડ્રો કરીને સમજાવું. આ મિત્રો એક લંબન છે. ઓકે, આ લંબનની અંદર આ એક સમતલ વિચારો. તો મિત્રો આ સમતલને હું ભૌગોલિક મેરિડિયન નામ આપીશ. શું નામ આપીશ? ભૌગોલિક મેરિડિયન. તો મિત્રો અહીંથી આ જે દિશા છે એ ભૌગોલિક ઉત્તર થશે અને આ ભૌગોલિક દક્ષિણ થશે. ઓકે, ચાલો બીજું સમતલ તમે કયું વિચારો? અચ્છા, હું જો ચુંબકીય સોયને આ બાજુ રાખીશ તો એ થોડી આમ નમી જશે. તો મિત્રો તમે એક બીજું સમતલ પણ તમે વિચારો. જો બીજું સમતલ એ આ કોણથી અહીંયા સુધીનું વિચારો તમે. આ ચુંબકીય સોય આ બાજુ રાખીને તો મિત્રો આ બાજુ નમી જાય છે. કેમ? તો કે એ જશે ક્યાં? મેગ્નેટિક ઉત્તરમાં જશે. ક્યાં જશે? મેગ્નેટિક ઉત્તરમાં. તો આજે તમે ભાગ વિચારો. હું તમને આ એક વધારાનું સમતલ તમને આપી શકું.
બરાબર ધ્યાનથી જોજો. આ જે સમતલ બને છે બ્લેક વાળો, એ જે સમતલ છે એ સમતલ મેગ્નેટિક મેરિડિયન છે. એટલે જે મારી પાસે જે લંબઘન છે, લંબઘનનો આ જે ભાગ છે, આ ભાગ, એ ભાગનું સમતલ એટલે ભૌગોલિક મેરિડિયન. અને જે વિકર્ણ વાળું સમતલ એટલે કે વચ્ચેથી તમે કટ કરો, લંબઘનને તમે વચ્ચેથી કટ કરો તો એ જે સમતલ થયું એ મેગ્નેટિક સમતલ થયું. તો જો હું ચુંબકીય સોયને આ બાજુ રાખીશ તો એ આ બાજુ ગોઠવાઈ જશે. કેમ? તો કે તેને જવાનું છે ક્યાં? મેગ્નેટિક ઉત્તરમાં. તો બંને વચ્ચેનો આ જે ખૂણો થયો મિત્રો એ ડેક્લિનેશન ડી થયો. ફરી પાછું આકૃતિ બરાબર ધ્યાનથી જોજો. બે સમતલ છે મારી પાસે અને એ સમતલ કયું? એક તો અહીંયા હું નામ નિર્દેશન આપી શકું, A B આ C અને આ D છે. ઓકે, આ A B C D આ પાછળના ભાગનું સમતલ કે જેને તમે કયું કહેશો? ભૌગોલિક ઉત્તર. ઓકે, હવે સોય જો અહીંયા હોય તો એ ક્યાં જતી રહી? મેગ્નેટિક ઉત્તરમાં. એટલે વિકર્ણ વાળું સમતલ. તો વિકર્ણ વાળા સમતલ એટલે કે મેગ્નેટિક મેરિડિયન. પણ સોય અહીંયા પણ નથી રહેતી, અહીંથી પણ થોડીક નમી જાય છે. સોય અહીંથી પણ થોડી નમી જાય છે અને એ જે સોય છે મિત્રો, એ સોય તમારી બુકમાં સ્પષ્ટ રીતે આ રીતે આપેલું છે. ઓકે, આ રીતે. ઓકે, તો એ જે સોય નમી ગઈ એ સાચી ઉત્તર દક્ષિણ દિશાનું સૂચન કરે. એટલે એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ BE તરીકે આપણે ઓળખીશું. હવે થોડી આકૃતિ અહીંયા અઘરી બની ગઈ છે એટલે બંને વધારાના સમતલને હું દૂર કરું છું અને બીજી એક્સ્ટ્રા આકૃતિ અહીંયા ડ્રો કરીને સમજાવું છું. ફરી પાછું આજે તમે જુઓ છો એ ભૌગોલિક ઉત્તર છે અને સોય અહીંથી અહીંયા આવી જશે એટલે આ થશે ચુંબકીય ઉત્તર. પણ સોય અહીંયા પણ નથી રહેવાની. અચ્છા, આ બંને વચ્ચેનો જે ખૂણો છે તે ડેક્લિનેશન છે. અચ્છા, આ સમતલમાં પણ સોય નથી રહેવાની, એ થોડી નમી જશે અને અહીંયા આવી જશે. એટલે આ એ સાચું ચુંબકીય ક્ષેત્ર BE તરીકે ઓળખીશું. તો એ સોય જેટલી નમી ગઈ, એ જેટલી નમી છે તેને આપણે ડીપ એંગલ અથવા તો નમન કોણ I તરીકે ઓળખીશું. ફરી પાછું મારી પાસે બે સમતલ, આ કયું? ભૌગોલિક ઉત્તર, આ કયું? ભૌગોલિક દક્ષિણ. તો ધારી લો કે મારો આ જે ચુંબકીય સોય છે એ સોયને ભૌગોલિક ઉત્તરમાં રાખીશ તો એ સોય ક્યાં જશે? ચુંબકીય ઉત્તરમાં. ત્યાં પણ શું થશે? થોડી નમી ગઈ. ફરી પાછું ક્યાં રાખું? ભૌગોલિક ઉત્તરમાં. તો ભૌગોલિક ઉત્તરમાંથી સીધી જેટલી ગઈ એ આજે ખૂણો થયો એ કયો થયો? ડેક્લિનેશન. હવે મેગ્નેટિક મેરિડિયનમાં આવી ત્યાંથી જેટલી જે નમી ગઈ એ આજે ખૂણો થયો, એ ખૂણાને આપણે શું કહીશું? નમન કોણ I. તો આ સાચું ચુંબકીય ક્ષેત્ર આ છે. તો સાચું ઉત્તર આ બાજુ આવશે. હવે ચલ સમજમાં. અને આ જે સાચો ઉત્તર એક્ઝેક્ટલી ઉત્તર દક્ષિણ અહીંયા આવ્યો તો આ જે BE મળ્યો મિત્રો, ઓકે, તો જો આ BE મળ્યો તો હું આ ભૌગોલિક સમતલ અહીંયા હું ક્રિએટ કરી લઉં, આ ભૌગોલિક સમતલ, તો એમાં આ જો મને BE મળતો હોય અને આ ખૂણો I મળતો હોય તો મિત્રો આ ઘટકને BE cos I કહેવાય અને આ ઘટકને BE sin I કહેવાય. તો આવી જ રીતે આ ખૂણો I છે તો આ બાજુ જે ઘટક મળશે આ એ કયો મળશે? BE cos I. અને આ જે છે એ કયો મળશે? BE sin I. મિત્રો આ ઘટકને
BH કહેવાય અથવા તો HE પણ કહેવાય અને આ ઘટકને DZ કહેવાય અથવા તો ZE પણ કહેવાય. તમારી બુકમાં ZE અને HE લખેલા છે એટલે આ ઘટક થઈ ગયો HE અને આ ઘટક થઈ ગયો ZE. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? ફરી પાછું, ભૌગોલિક ઉત્તરમાં સોય હોય તો એ ક્યાં નમી જાય? ચુંબકીય ઉત્તરમાં. અને ચુંબકીય ઉત્તરમાં આવ્યું ચુંબકીય મેરિડિયનમાં, ત્યાંથી પણ કેટલી નમી જાય? I જેટલી. એટલે આ તેની સાચી દિશા થઈ. તો I જેટલી નમી તો આના બે ઘટક BE cos I અને આ બાજુનો ઘટક BE sin I. આ ઘટકને કહીશું BH અથવા તો HE અને આ ઘટકને કહીશું ZE અથવા તો BZ. સિમ્પલ છે. હવે અચ્છા, તો આ તેના ઘટકો થયા. આ સૂત્ર યાદ રહેવું પડે મિત્રો, આ પણ યાદ રહેવું પડે. હવે જો આ બંને ઘટકોનો ગુણોત્તર લઈ લઈશ તો મને શું મળશે? સિમ્પલ છે, BE cos I upon BE sin I. બંનેનો ગુણોત્તર કરીશ તો મિત્રો આ મળશે BH upon BZ અથવા HE upon ZE. તો મિત્રો આ BE અહીંયા કેન્સલ થશે અને તમે આ બંનેનો ગુણોત્તર કરશો તો આના પરથી આને તમે ઉલટો લઈ લો તો tan I બરાબર ZE upon HE થશે. આના પરથી I ને કરતા બનાવશો તો tan ઇન્વર્સ ZE upon HE થઈ જશે. તો મિત્રો આ બે ઘટકો થયા જે આપણે હમણાં વાત કરી ને, પ્રાચલ. એક પ્રાચલ શું હતો? ડીપ એંગલ. બીજો પ્રાચલ શું હતો? ડેક્લિનેશન. અને ત્રીજો પ્રાચલ ઘટક. તો આ થયા ઘટકો. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? ઓકે. અને એ જ રીતે આપણે આ બંનેનો વર્ગ કરીને જો આપણે સરવાળો કરીએ, આ BE cos I અને BE sin I, જો બંનેનો વર્ગ કરીને સરવાળો કરશો તો આ BE સ્ક્વેર કોમન નીકળશે એટલે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર થઈ જશે. BE સ્ક્વેર કોમન cos સ્ક્વેર I પ્લસ sin સ્ક્વેર I થશે. તો ઇઝ ઇક્વલ ટુ HE સ્ક્વેર પ્લસ ZE સ્ક્વેર થશે મિત્રો. આનો જવાબ 1 થશે. તો તમે BE ને કરતા બનાવો તો મિત્રો શું થશે? BE બરાબર અંડર રૂટ HE સ્ક્વેર પ્લસ ZE સ્ક્વેર થશે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો અને આ સૂત્રનો ઉપયોગ કરીને તમે આપણે ડીપ એંગલ I મેળવી શકો છો. ઠીક છે મિત્રો? તો આ થયું આપણું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવા પાછળના કારણ. ઓકે, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.